હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આ લેક્ચરમાં હું તમને શીખવવાનો છું ધોરણ 10 નો પ્રમેય નંબર 6.1. આ પ્રમેય દોસ્તો એવો છે ને કે જે મોસ્ટ આઈએમપી પ્રમેય છે. છેલ્લા 10 વર્ષની તમે બોર્ડ એક્ઝામ જોવો તો એમાંથી 8 વખત પૂછાયેલો એવો પ્રમેય એટલે કે થેલ્સનો પ્રમેય અથવા તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પણ તેને કહી શકાય. તો એ પ્રમેય સિમ્પલ લેંગ્વેજમાં હું તમને આ જ લેક્ચરની અંદર શીખવી દઈશ. આખો પ્રમેય તમને આવડી પણ જશે. તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા શરૂઆત કરીએ. સૌથી પહેલા તમારે વિડીયોને લાઈક કરવાનો છે, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાની છે તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનો છે. તો 4 માર્ક રોકડા આપે તેવો પ્રમેય એટલે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય જોઈ લઈએ. એની પહેલા જો તમારે 10મા ધોરણનો કોર્સ પરચેસ કરવો હોય તો પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાં ધોરણ 10 ગણિતનો કોર્સ છે તમે ચોક્કસથી ચેકઆઉટ કરી શકો છો. અથવા તો અહીંયા ફ્રી કોર્સિસ નામનું ઓપ્શન છે, એ ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને ફ્રીમાં પણ તમે ભણી શકો છો. તો તેમનો લાભ લેજો, બિલકુલ ફ્રી છે. ચાલો દોસ્તો શરૂઆત કરીએ. પ્રમેય નંબર 6.1 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, થેલ્સનું પ્રમેય. તો જુઓ, ઘણી વખત તમને બોર્ડ એક્ઝામમાં ખાલી એટલું જ લખેલું હોય કે થેલ્સનો પ્રમેય સાબિત કરો, બરોબર, અથવા તો એમ લખેલું હોય એવો પ્રશ્ન હોય કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જણાવો અથવા તો સાબિત કરો. તો તમને આ જે વિધાન છે વિધાન પણ યાદ રહેવું જોઈએ. અથવા તો આ વિધાન આપેલું હોય તો પણ આગળનું લખવાનું હોય, પ્રશ્નમાં વિધાન પણ હોય, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય એવું પણ લખેલું હોય અથવા તો થેલ્સ લખેલું હોય. કોઈ પણ 3 રીતમાંથી કોઈ પણ એક રીતે પ્રશ્ન પૂછેલો હોય એટલે વિધાન પણ તમારે પાકું કરવાનું છે. શું છે પ્રમેય? તો કે જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે 2 બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. સર બધું ઉપર થઈ ગયું, આવડ્યું નહીં. શું કામ? તો કે તમે હજી આકૃતિમાં સમજેલા નથી દોસ્તો. એટલે માની લ્યો કે અહીંયા એક આ સરસ મજાનો ત્રિકોણ છે. જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા, આ ત્રિકોણની એક બાજુ એટલે આ, એને સમાંતર હું એક રેખા દોરી લઉં. ચાલો તો એને સમાંતર માની લ્યો કે મેં અહીંયા આ એક રેખા દોરી જેને સમાંતર રેખા દોરેલી છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ કે આ રેખા અને આ રેખા, આ બંને રેખા સમાંતર રેખાઓ છે. તો જોવો જોઈએ, હવે સમજો. જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા, ઓકે, દોરી લીધી. બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે. બાકીની 2 બાજુ એટલે કે આ બાજુ અને આ બાજુને અલગ અલગ પોઈન્ટમાં છેદે છે. માની લ્યો કે આ ત્રિકોણ ABC છે તો અહીંયા આ જે છેદો તો આ છે D બિંદુ અને આ છે E બિંદુ. ડન. તો 2 અલગ અલગ પોઈન્ટમાં બાકીની 2 બાજુઓને અલગ અલગ બિંદુમાં એટલે કે ભિન્ન બિંદુમાં છેદે છે. તો તે 2 બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. હવે સમજો, સમપ્રમાણમાં વિભાજનનો મીનિંગ એ થાય કે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ. ડન એટલું? ચાલો લખો જોઈએ કેવી રીતના. તો કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. બસ આ રીતનું વિભાજન કરે છે. આવું આપણે દોસ્તો સાબિત કરવાનું છે. આ માત્ર અહીંયા આપણે ખાલી અત્યારે સમજવા માટે જ લખેલું છે. હવે તમને આ જે વિધાન છે તે વિધાન સહેલાઈથી સમજાઈ ગયું હશે. હવે દોસ્તો પ્રમેય હોય ને એના અલગ અલગ અંગો હોય. પહેલું અંગ વિધાન થઈ ગયું. પછી હોય પક્ષ. પક્ષનો અર્થ થાય કે કઈ વસ્તુ આપણને રકમમાં આપેલી છે, વિધાનમાં આપેલી છે. તો ચાલો સૌથી પહેલા દોસ્તો હું લખું છું પક્ષ. પક્ષ એટલે કે શું આપેલું છે આપણને, જેને આપણે કહીશું પક્ષ. તો જોવો જોઈએ આની અંદર આપણને કઈ વસ્તુઓ આપેલી છે. તો કે ત્રિકોણ ABC આપેલો છે પહેલા તો, બરોબર. BC ને સમાંતર DE રેખા એક આપેલી છે. તો ચાલો એ જ પ્રમાણે આપણે લખતા જઈએ કે ત્રિકોણ ABC માં ત્રિકોણ
ए बी सी में बीसी ने समांतर बीसी ने समांतर दोरेली रेखा बाकीनी बे बाजुओने भिन्न बिंदु में अथवा तो आमांथी लखी शको के त्रिकोण एबीसी में बीसी ने बरोबर एटले के कोई एक बाजू ने समांतर एटले के बीसी ने समांतर रेखा बाकीनी बे बाजुओने भिन्न बिंदुओं में रेखा बाकीनी बे बाजुओने बे बाजुओने भिन्न बिंदुओं में भिन्न एटले के अलग अलग बिंदुओं में अथवा तो बाकीनी बे बाजुओने अनुक्रमे अथवा तो एम लखीए आपणे के बाकीनी बे बाजू आमां कई कई बे बाजू छे एक छे एबी अने एक छे एसी बाजू बरोबर एटले बाकीनी बे बाजुओ कई कई एबी अने एसी एक बाजू आ थई गई एबी बीजी बाजू आ थई गई एसी ने अनुक्रमे एबी ने डी बिंदु में अनुक्रमे एबी ने क्या बिंदु में एटले के डी में डी अने बीजू लख्યું છે एसी तो एसी ने ई बिंदु में अनुक्रमे डी अने ई में छेदे छे तो दोस्तों आ जे वस्तु छे आ वस्तु आपने आपेली छे रकमनी अंदर एटले के आपड़ा विधाननी अंदर आपेली छे गोखवानुं नथी समजवानुं छे समजशो तो सहेलाईथी तमने आवडी जशे डन छे तो आने कहेवाय पक्ष हवे आना पछीनुं कोई अंग आवे दोस्तों तो ए अंग छे साध्य साध्य एटले के कई वस्तु आपणे साबित करवानी छे तो साबित करवानुं छे के समान गुणोत्तरमां विभाजन करे छे बरोबर तो ए वस्तु बाकीनी बे बाजुओनुं समान गुणोत्तरमां विभाजन करे एटले अहींया आपणे लखेलुं छे आ वस्तु साबित करवानी छे तो चालो करीए आपणे लखीए के शुं साबित करवानुं छे तो एडी ना छेदमां डीबी इज इक्वल टू एई ना छेदमां एसी एई ना छेदमां ईसी आ वस्तु दोस्तों साबित करवानी छे डन छे तो आटली वस्तु आपने आपेली छे बीजो दोस्तों अंग थाय प्रमेयनो ए छे आकृति बरोबर पक्ष आवे साध्य आवे एना पछी आकृति आवे दोस्तों याद राखवानुं आकृति क्यां आवे एना पछी आवे अहींया खाली तमने समजाववा माटे दोरेली छे परंतु पाछळ हुं बीजी आकृति दोरुं छुं ए आकृति तमारे प्रमेयमां साथे साथे दोरवानी छे तो आकृति हवे रीतना आकृति लखवानो पण खरा बरोबर परफेक्ट प्रमेय आपणो होवो जोईए अने पूरा मार्क रोकड़ा मार्क आनी अंदर मळवा जोईए तो चालो आकृति माटे एक सरस मजानो अहींया त्रिकोण छे आपणी पासे त्रिकोणनुं नाम छे ए बी सी एमां एक रेखा बरोबर कई रेखा कोने समांतर ए हवे तमने ख्याल होवो जोईए के भाई बीसी ने समांतर एक रेखा अहींया दोरेली छे जेनुं नाम राख्युं छे आपणे डी अने ई नाम राखेलुं छे चालो तो डी अने ई नाम राखेलुं छे आ रीतनी एक रेखा छे बरोबर आ एज वस्तु आपणे अहींया दोरेली हती पण तमारे आने मेन समजवानी छे मुख्य समजवानी छे डन छे कोईने काई लगभग तकलीफ होवी जोईए नहीं मने नथी लागतुं के काई तकलीफ होय बरोबर चालो हवे दोस्तों आपणे जोईए साबीती चालो आकृति हवे आवे छे साबीती ओके शुं करशुं साबीतीमां चालो स्टेप बाय स्टेप तमे पण क्यांक समजेलो हशे
તો જણાવો જોઈએ કેવી રીતના કરશું સાબિતીમાં. તો સૌથી પહેલા હું દોસ્તો શું કરીશ ખબર, આ જે આકૃતિ છે ને એમાં હું અમુક વસ્તુ એડ કરીશ. એડ એટલે કે માની લ્યો કે આ આકૃતિની અંદર હું આ ડી થી લઈ અને સી સુધી જોડી દઉં. ઓકે, પછી આ બી થી લઈ અને ઈ સુધી જોડી દઉં. બરોબર, તો બસ એ જ વસ્તુ જે મેં કર્યું એ વસ્તુ હું લખતો જાઉં. તો સૌથી પહેલા મેં શું કર્યું, બીઈ અને ડીસી, બીઈ અને ડીસી જોડો. ઓકે, જોડી દીધો. એના પછી હવે હું શું કરીશ સમજજો તમે, કે હવે હું બે વેધ દોરું. વેધ એટલે કે આ એબી આ એઈ છે, એઈ નો એક વેધ દોરું એટલે કે ડી માંથી નીકળતો એક એઈ નો વેધ એટલે કે જે 90 અંશે તેમને છેદે. બરોબર, તે દોર્યો, એક વેધ દોર્યો. ઓકે, પછી અહીંયાથી એક વેધ દોરું અને આ વેધ છે એ ડી અને લંબ રૂપે હોય. બરોબર, તો એક આપણે બીજો વેધ દોર્યો. તો બે વેધ દોર્યા. તો એ જે બે વેધ દોર્યા એને લખવાનું કેમ, તો સૌથી પહેલા જો આ બે વેધ દોર્યા ને એના જે બે પોઈન્ટ છે એના હું કંઈક નામ આપી દઉં. બરોબર, તો જો સૌથી પહેલા શું કરું, અહીંયા નામ આપી દઉં n અને અહીંયા નામ આપી દઉં છું હું m. ઓકે, કઈ કઈ વસ્તુ દોરી આપણે, તો સૌથી પહેલા આપણે દોર્યા આ en છે, ઈ આ ab ને લંબ છે. બરોબર, તો સૌથી પહેલા આપણે લખશું કે en લંબ ab. બીજી વસ્તુ કઈ દોરી આપણે, આ dm છે ઈ ac ને લંબ છે, તો dm લંબ ac. આ બે વસ્તુ આપણે દોરેલી છે કે ભાઈ આ dm લંબ ac, આખે આખા ac છે તેને તે લંબ છે. અને એ પાછળ લખવાનું છે દોયરા એટલે દોર. કોઈ તકલીફ એટલામાં, ધીમે ધીમે ચાલવાનું છે, પરંતુ A to Z બધી વસ્તુ આમાં સમજાઈ જવી જોઈએ. તો આટલી વસ્તુ આપણે દોરી લીધી. હવે દોસ્તો એક ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ, 1/2 પાયો ગુણ્યા વેધ. તેનો ઉપયોગ આપણે આની અંદર ભરપૂર પ્રમાણમાં કરીશું. તો હું હવે લખી દઉં ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ઓકે, હવે આમાં અલગ અલગ તમને ત્રિકોણ દેખાય છે એના આપણે ક્ષેત્રફળો શોધવાના છે. સૌથી પહેલા હું ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ શોધીશ. ત્રિકોણ ADE એટલે કયો ત્રિકોણ, તો કે જોવો આ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. બરાબર, તો સૌથી પહેલા લખીએ આપણે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. સૂત્ર શું છે, 1/2. હવે આમાં સૌથી પહેલા પાયો કયો અને વેધ કયો ઈ તમે મને જણાવવો જોઈએ. પાયો કયો અને વેધ કયો, તો સૌથી પહેલા આપણે પાયો આને લઈ જવો, આ AD પાયો અને એનો વેધ en છે, તો ચાલે. ઓકે, તો આ ઉપરના ત્રિકોણમાં બે પાયા અને બે વેધ થાય. કાં તો આ પાયો હોય તો એના ભેગો આ વેધ લેવો પડે, અથવા તો આ પાયો હોય તો એના ભેગો આ વેધ લેવો પડે. તો હું સૌથી પહેલા આ પાયો અને આ વેધ છે એ લઉં છું. તો બરોબર, તો AD ઈ પાયો છે, વેધ શું છે, તો કે વેધ છે એનો en. ઓકે, આને હું કહી દઉં પરિણામ નંબર 1. બીજું ત્રિકોણ. હવે બીજો કયો ત્રિકોણ લઉં છું, તો તમે જોજો કે ત્રિકોણ BDE લઉં છું. કયો લઉં છું, ત્રિકોણ BDE. એટલે આ જુઓ, આ સાઈડનો ત્રિકોણ, ત્રિકોણ BDE. તો ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 એમને. હવે આ ત્રિકોણ છે એનો પાયો કયો, આ ત્રિકોણનો પાયો કયો, સૌથી પહેલા બધા જ લોકો કહે કે એનો પાયો કયો અને વેધ કયો. તો જોજો એક વસ્તુ તમને સમજાવવાની છે ત્રિકોણની, કે માની લ્યો કે આ સાદો ત્રિકોણ છે, તો આ ત્રિકોણમાં પાયો થાય આ નીચેનો અને આ ઊભો દોર્યો હોય એને વેધ કહેવાય. શું કહેવાય? એને વેધ કહેવાય. બીજી વસ્તુ,
માની લ્યો કે એક હું આ ટાઈપનો ત્રિકોણ દોરું છું, કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણમાં પાયો આ અને આ જે ઊભો લીટો છે, કાટખૂણો ધરાવતી જે બાજુ છે એ જ વેધ થઈ જાય. વેધનો અર્થ કે 90 અંશે છે. પરંતુ માની લ્યો કે હું એક આવો ગુરુકોણ દોરું છું, તો આની અંદર વેધ આ ત્રિકોણની બહારની બાજુએ અહીંયા હોય અને આને લંબાવવામાં આવે તો આ વેધ થાય. બરોબર? તો અહીંયા પણ એવો ત્રિકોણ બને છે કે આ એક ત્રિકોણ છે. તો માની લ્યો કે આ બાજુને જો હું લંબાવું, બરોબર, એ બાજુને લંબાવું, તો આ en છે, en એ તેનો વેધ બને છે. બરોબર? તો ખાસ તમારે એ વસ્તુ યાદ રાખવાની છે, ધ્યાન રાખવાની છે. ચાલો ફરી પાછું તમને એકવાર સમજાવું, કદાચ કોઈને કોઈ ડાઉટ હોય તો માની લ્યો કે અહીંયા આ ત્રિકોણ છે, તો આને હું પાયો કહી દઉં, આ બાજુને પાયો કહી દઉં. તો પાયોને લંબાવું તો આને ખબર છે કે આનો વેધ આ છે કે જે 90 અંશનો ખૂણો અહીંયા બનાવે છે તેનો વેધ en થશે અને પાયો છે તે ab થશે. બરોબર? તો આની અંદર પાયો આપણો થઈ જશે ab અને વેધ થઈ જશે આપણો en. ઓકે, આને હું કહી દઉં પરિણામ નંબર 2. ચાલો થર્ડ વન, ત્રિકોણ. હવે પાછું હું આ ઉપરના ત્રિકોણનું લખું કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. હવે શું કરીશ? 1/2. આની પહેલાનામાં પાયો આપણે AD લીધો હતો અને વેધ en લીધો હતો, પરંતુ હવે હું પાયો AE લઉં છું અને વેધ એનો dm લઉં છું. એટલે AE ગુણ્યા dm. આને હું કહી દઉં પરિણામ નંબર 3, ત્રિકોણ. હવે નીચેની બાજુ એક ત્રિકોણ જોવો જોઈએ. આની પહેલા આપણે આ ત્રિકોણ લીધું, એવું જ એક બીજું ત્રિકોણ પણ અહીંયા છે, જોવો જોઈએ. આ રહ્યું આ ત્રિકોણ. હવે એનો વારો, તો એનો પાયો કયો થશે? આ પાયો થશે, જોવો આ. અને વેધ કયો થશે? તો એને જો આપણે આગળ આવી રીતના લંબાવશું તો આ છે એનો વેધ થશે. એટલે પાયો AC અને વેધ એનો થઈ ગયો dm, અથવા તો પાયો CE અને વેધ થઈ ગયો dm. બરોબર? તો એનો પાયો લખશું ત્રિકોણ DCE અથવા તો DEC. ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ બરાબર 1/2. એનો પાયો કયો થશે દોસ્તો? તો કે આ છે EC પાયો થશે. કયો થશે? EC ગુણ્યા વેધ કયો થશે? તો કે વેધ આ dm છે તે dm વેધ થશે. તો dm આ જ વેધ થશે અને આને હું કહી દઉં છું પરિણામ નંબર 4. ડન છે. હવે એક વસ્તુ આની અંદર તમે ખાસ જોજો કે બીજાની અંદર પાયો આપણે AB લીધો, આખો લીધો, પરંતુ એની જગ્યાએ આપણે આટલો જ લઈએ DB, કારણ કે આમાં આટલો જ લીધો છે ને, તો DB જ ખાલી લખું છું. બરાબર? પહેલાની અંદર તો અહીંયા AB ની જગ્યાએ હું ચેકી અને ખાલી DB લખું છું. ઓકે, તો DB. હવે ડન. હવે હું કરીશું કે અહીંયા 4 અલગ અલગ પરિણામો આપ્યા છે આપણને. તો એ ચારેય અલગ અલગ પરિણામો છે, એમાંથી પરિણામ 1 અને 2 પરથી જોજો. પરિણામ 1 અને 2 પરથી 2 પરિણામ, પરિણામ નંબર 1 અને 2 કપાઈ ગયું હોય તો થોડુંક નીચે લઈ લઉં. ચાલો, હા, હવે બરોબર. પરિણામ 1 અને 2 પરથી કઈ વસ્તુ કરશું હવે જણાવો જોઈએ. ચાલો તમે. તો સૌથી પહેલા હું શું કરીશ કે એ બેનો ભાગાકાર કરી દઉં. એટલે કે ત્રિકોણ ADE
એના છેદમાં ત્રિકોણ BDE. ઓકે, આ બેનું ક્ષેત્રફળ ટૂંકમાં નું ક્ષેત્રફળ બરાબર આનું છે 1/2 AD ગુણ્યા EN. આ ઉપરનું બરાબર 1/2 ગુણ્યા AD ગુણ્યા EN. નીચેનું છે 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. ઓકે, હવે આની અંદર તમે ખાસ જોશો તો 1/2 EN ગયા, કટ આઉટ થઈ ગયા, તો વધે શું? તો કે વધે ખાલી AD ના છેદમાં DB. એટલે AD ના છેદમાં DB વધ્યા. કોઈને કઈ ડાઉટ? લગભગ ન હોય. આ જે આવ્યું આને કહી દઉં દોસ્તો, હવે પરિણામ નંબર 4 આવ્યું હતું, તો હવે કહી દઉં પરિણામ નંબર 5. એવી જ રીતના હવે આગળ તમે જોશો તો હું કરીશ કે પરિણામ 1 અને 2 નો કેમ ભાગાકાર કર્યો, એવી રીતના 3 અને 4 નો ભાગાકાર કરીએ. ચાલો, તો પરિણામ 3 અને 4 પરથી. પરિણામ ત્રીજું શું છે? ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ના છેદમાં પરિણામ નંબર 4 કયું છે? ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ. ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AE ગુણ્યા DM. AE ગુણ્યા DM ના છેદમાં 1/2. હવે આ શું છે? DEC નું EC ગુણ્યા DM, એટલે કે EC ગુણ્યા DM. હવે આમાં જોવો જોઈએ સરખી વસ્તુ કઈ છે કે જે આપણે કટ કરશું. 1/2 DM સરખો હતો એ ઉડી ગયો. વૈધો શું? AE ના છેદમાં EC, એટલે અહીંયા આ થઈ ગયો AE ના છેદમાં EC. અને આ જે મળ્યું એને હું કહી દઉં દોસ્તો પરિણામ નંબર 5 પછીનો વારો આવે 6. પરિણામ નંબર 6 કહી દઉં. હવે દોસ્તો આમાં તમે એક વસ્તુ જોશો તો આપણે સાબિત શું કરવાનું છે? તો સાબિત આપણે એવું કરવાનું છે કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. બરોબર, તો અહીંયા આપણને AD ના છેદમાં DB મળી ગયું, અહીંયા AE ના છેદમાં EC મળી ગયું. પણ હવે એ બંને બરાબર છે, સરખા છે એવું આપણે ખાલી સાબિત કરવાનું થાય. એના માટે તમે જોવો જોઈએ કે અહીંયા ઉપર ત્રિકોણ ADE, અહીંયા ત્રિકોણ ADE છે. ઓકે, પરંતુ તકલીફ એ છે કે અહીંયા ત્રિકોણ BDE છે અને અહીંયા ત્રિકોણ DEC છે. તો એ બે વસ્તુ અલગ છે, તો એને હું બરાબર કરી દઉં, સરખા કરી દઉં, તો આપણે આ વસ્તુ છે તે સિમ્પલ રીતે સાબિત થઈ જાય. બરાબર, તો આને અને આને મારે હવે બરાબર કરવા હોય તો હું કેવી રીતના કરી શકું? બરોબર, તો 9મા ધોરણની એક વસ્તુ આપણે યાદ કરીએ. યાદ કરજો જોઈ કે એવી એક વસ્તુ આવતી કે માની લ્યો કે આ એક ત્રિકોણ છે, એની સાથે સાથે માની લ્યો કે આ એક બીજો ત્રિકોણ છે અને આ એક બાજુ છે. બરાબર, આ એક બાજુ છે. તો બે ત્રિકોણો એક જ પાયા પર આવેલા હોય, આ પાયો છે, એક જ પાયા પર આવેલા હોય અને પાયાને એક બીજી સમાંતર રેખા હોય, આ પાયો અને એને સમાંતર રેખા, આ રેખા સમાંતર રેખા હોય અને એની વચ્ચે આવેલા હોય, તો એ બંને ત્રિકોણો સમાન ત્રિકોણો છે. 9મા ધોરણમાં આવું ભણી ગયા, જો તમને યાદ હોય તો. બરોબર, યાદ ન હોય તો કે બે સમાંતર રેખા હોય, એમાંની એક સમાંતર રેખા બે ત્રિકોણોનો પાયો હોય. ટૂંકમાં બંને ત્રિકોણો એક જ પાયા પર આવેલા હોય અને બે સમાંતર રેખાઓની વચ્ચે હોય, તો બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન થાય. બંને ત્રિકોણો એક્ઝેક્ટ સરખા છે એવું આપણે કહી શકીએ. હવે આ જ વસ્તુનો યુઝ આપણે આની અંદર કરી લઈએ. જોઈ તમે કે
અહીંયા આ એક જ પાયો છે, જોજો આ એક જ પાયો છે આ એક બીજી એની સમાંતર રેખા છે અને આ બંને ત્રિકોણો એ જ પાયા પર આવેલા છે, તો એનો મીનિંગ એવો થશે કે એ બંને ત્રિકોણો એટલે કે એક આ ત્રિકોણ અને એક બીજો આ ત્રિકોણ, આ બંને ત્રિકોણો એક્ઝેક્ટલી સમરૂપ થાય, સરખા થાય, ક્ષેત્રફળ બંનેના સમાન થાય, બરોબર। તો હવે આપણે જોઈએ કે આ ત્રિકોણ એટલે કે ત્રિકોણ BDE કે અહીં ત્રિકોણ BDE અને ત્રિકોણ આ BDE અને આ બીજો ત્રિકોણ એટલે કે DEC, આ ત્રિકોણ DEC એ એક જ પાયો કયો છે DE, બરોબર। એક જ પાયા DE પર આવેલા છે કે ભાઈ આ બંને ત્રિકોણો એક જ પાયા DE પર આવેલા છે અને બે સમાંતર બાજુ એટલે કે એક DE અને એક BC એટલે કે બે સમાંતર બાજુની વચ્ચે આવેલા છે અને બે સમાંતર બાજુ, બે સમાંતર બાજુઓ, કઈ બાજુ? એક છે DE અને બીજી છે BC પર આવેલા છે, ઓકે, આના ઉપર આવેલા છે। એનો મીનિંગ એવો થાય કે આ બંને ત્રિકોણો સરખા થાય, તેથી ત્રિકોણ BDE ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ DEC, કે બંને ત્રિકોણ સરખા થાય। તો હવે તમે જોવો દોસ્તો કે આ ત્રિકોણ BDE અને આ ત્રિકોણ DEC સરખા છે, આ ત્રિકોણ AE ADE અને આ ત્રિકોણ ADE તો ઓલરેડી બે સરખા જ છે। તો હવે આ બાજુનું બે સરખો થઈ ગયો, તો જમણી બાજુને બેને સરખાવી શકાય કે નહીં? તો તમે કહેશો હા સર, સરખાવી શકાય, બરોબર। એટલે કે આ રીતના ઇક્વલ છે એટલે કે સરખા છે। હવે આને હું કહી દઉં પરિણામ નંબર 7। હવે એના ઉપરથી આપણે કહી શકાય કે પરિણામ 5, 6 અને 7 પરથી પરિણામ 5, 6 અને 7 પરથી જે આપણને સાબિત કરવાનું કીધું છે તે મળી જશે, બરોબર। કે AD ના છેદમાં DB ઇઝ ઇક્વલ ટુ AE ના છેદમાં EC, AE ના છેદમાં EC। તો આ દોસ્તો સાબિત થઈ ગયું। તો આ વસ્તુ આપણને જે સાબિત કરવાની હતી એ મળી ગઈ। આશા રાખું છું કે આ પ્રમેય આખે આખો તમને આવડી ગયો છે, હવે લગભગ કોઈને કોઈ તકલીફ હશે નહીં। તો દોસ્તો બહુ સરળ પ્રમેય છે, તમારે સ્ક્રીનશોટ કદાચ લેવા હોય તો લઈ લ્યો। ચાલો, આ છે પેજ નંબર 1। આ આકૃતિ તમારે ખાલી સમજવા માટે અથવા તો પક્ષ અને સાધ્ય લખવા માટે રફમાં દોરવાની, બરાબર। બાકી આકૃતિમાં આ આકૃતિ તમારે દોરેલી હોવી જોઈએ। આમાં એક વસ્તુ આપણે કરી શકાય, આ વેધ છે તો અહીંયા 90 અંશના ખૂણે આપણે દર્શાવી દઈએ, જેથી કરીને ખ્યાલ આવે કે એ બંને વેધ છે। કેવા છે? વેધ છે, બરોબર। તો ચાલો આનો સ્ક્રીનશોટ હવે તમારે લેવો હોય તો લઈ લ્યો અને આટલું તમે લખો પરફેક્ટલી એટલે 4 માર્ક રોકડા આવે। થેલ્સનો પ્રમેય, થેલ્સનો પ્રતિપ્રમેય, આ બંનેમાંથી એક પ્રમેય 100% પૂછાવાના હોય, બરોબર। કારણ કે આ ચેપ્ટરમાં બે જ પ્રમેય છે, આ ચેપ્ટરમાંથી પ્રમેય આવે, બરોબર। તો આમાંથી કોઈ પણ એક જ પ્રમેય આવે તો 4 માર્ક રોકડા મળી જાય। અને ક્યારેક અથવામાં બે પ્રમેય આવે, બરોબર, એકના અથવામાં એક,
તો સોનામાં સુગંધ પડી જાય, 2 લખી લ્યો, 8 માર્ક રોકડા આવી જાય, કારણ કે અત્યારે જનરલ વિકલ્પ સાથેના ગુણભાર તો 8 મળી જાય. તો ખાસ દોસ્તો પ્રમેય 2 પાકા કરજો. એમાંથી આ પહેલો પ્રમેય હતો. જો તમારી કોમેન્ટ આવશે તો હું પ્રમેય નંબર 6.2 પણ આટલી જ સહેલી રીતના તમને શીખવાડી દઈશ. ડન છે? લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરવાનું કોઈ ભૂલવાનું નથી. કોર્સમાં તમારે જોડાવવું છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, અથવા તો તેમાં ફ્રી કોર્સીસ નામનું ઓપ્શન છે, તેનો બધા જ વિદ્યાર્થીઓ લાભ લે. તમારા માટે જ તે ટૂલ બનાવેલું છે. ડન છે? મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.